1 લાખની પાર્ટી આલો. 1 લાખની પાર્ટી આવી જાય. હા લેવા આવી. આવજો બાપ. હા આવજો. હા હારું અમે આવીશું. શું? હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો જુઓ અહીંયા અમારા ઘરની પાછળ વાવેતર થયું છે ખેતરોમાં, અને આ છે અમારું ઘર છે, અને બાજુમાં પણ ઘર બની રહ્યું છે અત્યારે. અને હાલ હવે અમારે ખેતરમાં જવું છે. ખેતરમાં જઈએ ડાબરની ખબર પૂછવા માટે. ક્યાંથી લાયા? ગાડીમાં પડ્યા મૂક્યા છે એવું. ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા છીએ ડાબરના ઘેર ખબર પૂછવા માટે. તો ડાબર વાઈ રહ્યા છો. મીના પપ્પાની તો પહોંચ્યા આગળ. શું કરો? વાહન ઘસો? હા કાકા મજામ? હા તબિયત કેવી? ચમ મોદા પડી જો હે? તો બધા વાળા ડાબરના ઘેર બેસીએ. રાકેશભાઈ ડાબરનું ઘર જુઓ. પીડીઓ થઈ ગયો તો ડાબરના ન તો ભેંસ પીવાની છે. પાડો આવ્યો. ચલો તો હવે બીજા ખેતરમાં જવું છે અમારે કાકી સાસુ ત્યાં, તો જતા જઈએ. આવું નહીં? સારું આવજો રાકેશભાઈ. આવજો. હા આવજો. આવજો. હા ખેતરના ઉષાનું ઘર જુઓ ગાઈઝ. ઉષાનું ઘર છે. અને હવે જઈએ આપણે બીજા ખેતરમાં. ભાઠું કહેવાય. અને હવે અમે થુમડામાં જઈએ છીએ. અને નીરભાઈ આવ્યા જોડે બેઠા છીએ. એના પપ્પા ગાડી ડ્રાઈવ કરું છું. ચાલો જઈએ. જુઓ ખેતરના રસ્તા કેવા છે. જો કા ખાડા ખબડાવાળા દેખો. શેડી નેડિયું કહેવાય. આના પગદંડી ના કહેવાય, નેડિયું કહેવાય. પગદંડી સિંગલ હોય ને એને પગદંડી કહેવાય, આના નેડિયું કહેવાય. ઘેર આવી ગયા છીએ. જુઓ પોપટ ને ચકલા જેવા દાણા ખાવા, કબૂતર ને. ફ્રેશ બેસ થઈ જઈએ, બધો સામાન બામાન ગોઠવીએ ને પછી જઈએ. જઈને ટાઈમ થાકી ગયા. હજુ સામાન બામાન પેક કરી અને અહીંથી અમારે ખેતરમાં જવાનું. જો અમારા સબસ્ક્રાઈબર છે ને અમારા ઘર જુઓ. અમારા અંદર બહારથી તો પતરા જ દેખાય તમને. આ પાછળ ખેતરો છે આ રીતના. અને અંદરથી ઘર બતાવું. લીમડો છે ઘર આગળ. આવો સરસ મજાનો. ના જગ્યા બધી આવી જુઓ ખુલ્લી ચારે બાજુમાં. અને અંદરથી આ ફર્સ્ટ રૂમ છે અમારો. જે નવા સબસ્ક્રાઈબર છે જુઓ. પહેલો રૂમ ગામડાનું બારી વારી બધું કરી દીધું. આ તો જુઓ મેળો ચડે. થાક લાગ્યો. બહુ ગરમી છે. અને આ બીજો રૂમમાં આ બધો સામાન અમે આવીએ ને ઉતારીએ ને વાપરીએ. નાથી જો રસોડું. અમારું કિચન છે ને પાછળ આવું ઘર બનાવ્યું છે અમે ગામડે. પાછળ આવું મસ્ત સીન જોવા મળે રોજ, એટલે અહીં રહેવાની મજા આવે. ઉપર તો જો કામ ચાલુ છે. અને આ અમારું ઘર. બાજુમાં અહીંયા પણ કામ ચાલુ છે. બે બાજુ ઘરની આજુબાજુ બંને સાઈડ કામ ચાલુ. અમારું ફઈ આવ્યા છે. કુટુંબમાં ફઈ થાય. ચો પાછળ તો જઈને આવ્યા. હા અત્યારે થુમડામાં જવું. હા હમણાં જઈને આવ્યા પાછળ. ઈવન કાકાને બધા તમે નતા. મીના કાકીને બધા મળ્યા. ઓહ અત્યારે તો લગ્ન સિઝન ચાલી રહી છે. તો કંકોત્રીઓને ઢગલા થઈ ગયા છે. લગભગ 30 તારીખથી લઈ છેક 5મી તારીખ સુધી પાછું અમારે અહીંયા ગામડે આવવું પડશે. આ અમારું ઘર જુઓ. અને બહાર લીમડો છે જુઓ. તો અત્યારે તો બેઠા છીએ. પ્લેન હીરે રમી રહ્યા જુઓ. અને એના પપ્પાએ સૂઈ ગયા છે. તો થોડી વાર પછી ખેતરમાં જવા નીકળીએ ચા બા પીને. આપણે સિટીમાં તો ચકલી જોવા ના મળે. અમારા ગામડામાં જુઓ. નહીંતર ચકલીની પ્રજાતિ જ લુપ્ત થઈ ગયું એવું લાગે છે. પણ અહીંયા ઢગલાબંધ ચકલીઓ ને કાગડા ને પેલા પોપટ ને બધું જુઓ. કેટલું બધું જોવા મળે. ગામડામાં મોર્નિંગ અમારી આ ચકલાઓના અવાજથી જ પડે. સવારે ચકલાઓ બોલતા હોય ને ત્યારે જ એમ લાગે કે હવે સવાર થઈ ગયું છે. એલાર્મની જરૂર જ ના પડે. જુઓ મિહિરભાઈ તો બાટીનો જીરો કરીને કાગડાઓને કબૂતરને ચકલાને ખવડાવું. જુઓ જીરો કરી નાખ. ચકલાને મજા આવી જાય ખાવાની. તો જુઓ બધો જીરો નાખી દઈએ ને. હમણાં કેટલા બધા આવશે. ચકલાન કબૂતર કાગડા.
કેટલા બધા પંખી ખાવા આવ્યા, ઢગલા પંખી છે અહીંયા, બધા ખાવા આવ્યા. તપેલી ધોઈ નાખીએ હવે, ચકલત ખવાઈશી જુઓ. કરીએ છીએ મીરભાઈ સામાન મેલું ગાડીમાં, ગાડી આ બાજુ પડીશ તો મીરભાઈ હવે સામાન મેળવા હેડ્યા. ગાઈસ ફટાફટ હવે સામાન લઈ લઉં પડીએ ખેતરમાં, ત્યાંથી પછી ઘેર જવા નીકળવું છે. તો ગાઈસ જુઓ અહીંયા બધું આવી રીતે પેકિંગ કરી લીધું અને હવે અમે ઘરે જવા નીકળીએ છીએ. ચલો તો જઈએ ઘરે. અહીંયા પણ જુઓ બધું ખાટલા વાટલા ઊભા કરી લીધા છે અને કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું. ઘર નાવા નીકળીએ છીએ. એના પપ્પા વાતો કરે છે. અહીંયા પણ ચોખ્ખો આ રૂમે કરી દીધું. તો જવા નીકળીએ છીએ અત્યારે. હા આવજો, બેસ્ટ ઓફ લક. ચલો ભાઈ જઈએ, ચાલતા જઈએ. તો આપણે જઈએ ચાલતા. મજા આવી, બધાને મળી અને પછી નીકળીએ ફળિયામાં. તો ચલો નીકળીએ. આવજો કાકા, જઈએ. હા હેડે એ પહેલાં આવી ગયા ગાડી લઈને અને આપણે જઈએ ચાલતા ચાલતા. આવજો, બાય બાય. આવજો. ઓહો લ્યા ટાટા ટાટા તો કરતી નહીં પાછી કે મારો વિડીયો ઉતારો. ટાટા કે હા આવજો. આ કાકી ગુડુ આવું સા? અરે હેડો હેડો. હા તમે આવ્યા છો? આવો આવો. જો તમારે આવું નહીં મહેસાણા? તમે હેડો તમે આવો. સારું અમે આવીશું. શું? એક લાખની પાર્ટી હાલો. હા લેવા આવીશું. બોલાવવા પડે યાર, બધા સબસ્ક્રાઇબરનો ઇન્વિટેશન તમારે સપાવવું પડે. પેલો ભંડારો રાખવો પડે ભાઈ તમારે. અમે ડબ્બા આવજે અને તબિયત સાચવજો. હા આવજો. હા તીને જવા માટે નીકળું છું, લેવા આવ્યા છે રણજીતજી આજે. આવજો આવજો ટીની. તો જો રણજીતજી થાળ લઈને આવ્યા છે લેવા. હવે આપણે જઈએ આપણી થાળમાં નહીં, ખેતરમાં જવા નીકળીએ. કુમળામાં જવું છે. જય રામદેવ પીર. જો રામદેવ પીરના દર્શન કર્યા અને હવે આ થુમડામાં આવી ગયા છીએ અમે લોકો ખેતરમાં. રાયણનું ઝાડ છે, જો કેવડું મોટું છે. ભૂત મામાનું મંદિર અને પેલા ઘર છે અમારા કાકા સસરાના, 2 ઘર છે હોય ખેતરમાં. તો આવ્યા છીએ હમણાં આવી ગયા છીએ. ના જો જેટલા બધા કૂતરા આવ્યા એ તમારી જોડે. હું એના પપ્પાએ પ્રસાદી લઈ લીધી હાલવા માટે. તો હેડો જઈએ ખેતરમાં, પહેલાં દર્શન કરી આવીશું પછી બેસીએ. આયા ભાઈ રોકાયા છો? અવાય નહીં તાર ઘેર. કાકા સસરા એક ઘરે રહ્યું ને એક ઘર આ રહ્યું. અને આ તો કુકડો રમાડવા માંડ્યા આવ્યા. હા લઈ લઈએ. થોડો થોડો લઈ લ્યો. કૂતરો માર નાખી ભાઈ આયા પ્રસાદ લાયા તા બધાને આલુ કાકી. શું જોવા જાય છે જોઈએ આપણે. હેડો આ ઘરની પાછળનો ભાગ છે. જુઓ આર્યની ઘરની પાછળનો ભાગ છે અમારા કાકા સસરાનું ઘર. અને એમને શું કરી જોઈએ. જો અહીંયા ફૂલ છોડ બધું સરસ વાવ્યું છે. તમને તો આ ટાઈમ મળે આ બાજુ આવે તો કોવી ખોદી છે એટલે બધા જોવા આવ્યા છે. કોવી ખોદી છે એટલે જોવા આવ્યા બધા. પેલા દર્શન કરી આવીએ. પાણી પીવું. જીનર જીનર પીવાનું પાણી આવે. ભેતાર હું પી લઉં. પી દે આપણે પાણી પી લઈએ. જુઓ ખેતરમાં સારી વ્યવસ્થા બધી અમને તો. મિહીના પપ્પાને મિહી તો આવે છે. આપણે દર્શન કરી આવીએ. અને આ જુઓ ગુલાબના છોડ આજે લઈ જ જવા. હો પેલા તાર હું લઈ જઈને રે મસ્ત ચોટી જાઓ જીનાલ. ગુલાબ લે દર્શન કરીએ આપણે પહેલા. તું તારા આય હું તો આ હેડી જા. તું આય ધીમે ધીમે.
આઈ રહ્યા આ બધા ગુલાબ છે જુઓ. અલ્યા ગુલાબ પેલા રે અને હવે ગુલાબ તો કે ગયા ગુલાબ નહીં ટાઈમ પાસ શું આવ્યું હ મેથી ડુંગળી અને લસણ એવું લાય મને ગુલાબ તો બતાય મસ્ત ગુલાબ જુઓ અમારે આવશે અમારે હવે ચોટી ગયા ગુલાબના ફૂલ ખબર ગુલાબના છોડ ચોટી જાય એટલે હવે ગુલાબ અમારે ઉગશે તો ફાઇનલી અમે આવી ગયા છીએ મંદિરે તો ચલો દર્શન કરી લઈએ ગાઈસ જય ગોગ મહારાજ તો ફૂલ મૂક્યું ગોગ મહારાજે બેહીએ એટલે આજે તો જીનલ બહુ થાકી ગયા ગામડામાં મજા આવે રહેવાની લગ્નમાં 3-4 દિવસ આવવું જ પડશે અમારો પાછળ દેખાય ને વાંસ છે વાંસના ઝાડ જુઓ પાછળ એ રે વાંસ જ છે ને મંડપમાં વપરાય રહ્યો પૂળી જામફળ સીતાફળ પપૈયા છેક સુધી બધું આવેલું છે અને આ લીંબુ જો આવે આવે છે આવતા હોય લઈ લઈએ થોડા લેબુ વેણીએ જો લેબુ જોજે હોય તો લઈ જવું અમારે તો લીંબુ ફટાફટ વપરાઈ જાય ગાઈસ ના આવું ને એટલી વાર હું અહીંયાથી લીંબુ લઈ જાઉં ડિસ્કવરી એરિયા ઘણા થઈ રહ્યો જંગલ ટાઈપ જો લીંબુડી આગળ આવી ગયા છીએ અમે અને જીનલ હોધા છે લેબુ બેબુ મળે તો ગાઈ જો આપણે લેબુ લેવા આવ્યા છીએ અને લેબુ દેખાતું નહીં આર્યું પણ થોડા ઉપર લેબુ જોઈ રહ્યું તો અહીંયાથી લીંબુ થોડા લઈને પછી જઈએ ઘરે હજુ ચા પીવી પડશે પહેલી જો હોય તો અબળા જો તો ખરી જીના કેટલા બધા અબળા પડે એટલે તમે વાપરતા નહીં ના તો હું તો લઈ જઉં વાત તો જો જેટલા બધા અબળા છે અબળાને જાડે આવ્યા છીએ જો તો અબળા ભેગા કરી લઈએ ગાઈસ જો અબળાનું ઝાડ છે અને ઢગલા બંધ અબળાની અચ્છા પડ્યા કોઈ કિંમત નહીં ગામડામાં અને સિટીમાં તો અબળા લાવાય એટલે 60 રૂપિયા કિલો અબળા મળતા હોય તો હેડો લઈ લઈએ ને ધ્રુવીને અમારો અબળિયા બહુ ભાવે તો અબળા વેણીએ હેડો વગાઈ જ હોય તો અબળા છે એકલા આપણે વેણી લઈએ નીચેથી લઈ લઈએ બધા આ જુઓ મસ્ત મજાના અબળા ઉપર તો એકે અબળું દેખાતું નહીં તો અબળા પડ્યા છે ચોથી હે એક અબળું ઉપર તો મને દેખાતું જ નહીં પણ નીચે એટલા ઢગલા બંધ અબળા પડ્યા ને દેખો કાસરોટો વાળીને ઢગલા બંધ અબળા કેટલા બધા અબળા વેણી લીધા છે અને હવે લેબુ વેણવા જઈએ અને આ જો આ એરંડા પાછળ એરંડાની ખેતી બધી આ જીનલે જેટલા વેણવા જોઈએ અમારા માટે લેબુ કરી નાખે જીનલ તે તો હે તમારે તો સારું જીનલ હે બધું ઓબળા બોબળા ખોસક નહીં ખાતા અમારે જેવા સિટીવાળા તો રાખે નહીં ઓબળા આવું બધું હોય તો સાચી વાત ને ગાઈસ ક્યાં છે લેબુ હા લેબુ એ અમનોમ આવેલા હ એનો તાન લેબુ લઈ લઈએ બીજાની નહીં આપણે સમૂહ કાકીની લેબુડીશ કાકીની લેબુડીએથી લેવાય ઓબળું તને એકઈ દેખાય ઓબળું એકઈ દેખાતું નહીં ને એટલા બધા વેણા શિખર છે હોય તો પાર એરંડા મારું છું બે જોજો ખેતરમાં પહેરી જશે નીકળ બહાર નીકળ મીર ના આવે બૂન બે લડું છું એ આવો લે બહાર આવતા રહો અને આ છોકરા જેવા મદદ કરાવવા ઓબળા વેણાવા અને આ એક તો આ રીએ જો ગાઈસ ઓબળા લેબુ ઢગલા બંધ લઈ લીધા અને હવે ઘર ભેગા થઈએ ચલો ભાઈ મોડું થઈ ગયું અને સાંજે દાદાને બી જમવાનું હોય અહીંયા તો બહુ ફરી લીધું તો મહેસાણા જવાનું છે અત્યારે ચાલો એ જીનલ મસ્તી ના કર આ જીનલ ચાંદની મસ્તી આવી હ જેટલી મસ્તી કૂટા ગામડામાં છોકરા મને જોવું ને એટલે મસ્તી કરવાનું મન થઈ જાય બધાને તો ચલો ફટાફટ કાકીને કહીએ ચા પા જે મેળવું એ મેળ દેજો
પછી અમે જઈએ. જુઓ સરગવાન સિંગો આવી છે. આ સરગવો મિહિરભાઈએ ખાટલો ભરીને જે મસ્તી કૂટી રહ્યા બરોબરની. અને મિહિરના પપ્પા ઓય બેઠા છે. એક પાર્ટી અહીં બેઠી, એક પાર્ટી અહીં બેઠી. તો આપણે આજે ચિનલના ખીચામાં લેબુ ચા પીવા છો? હું સ્પેશિયલ ચા પીવા જાય. જો લેબુ વેણે. ચલો મૂકી દઈએ, થેલી પર લઈએ. ચંદુજી કોમ કરવા આવ્યા હતા. પી લઈએ. પી રહ્યા તો મકાનનું કામકાજ ચાલુ. ચમન કાકા કામ કરું નહીં. કાલ જોજો તાણ. જુઓ ગાઈઝ, ભમરીએ ઘર બનાવીએ તોરણમાં. હા જો ચીવડું મોટું ઘર બનાવ્યું ભમરીએ. હું બનાવ્યું? ગણપતિ બનાવ્યું. અને ગણપતિ જેવું જ લાગે લે. હા ભમરીએ બનાવ્યું. જુઓ શું કરો જોજો. આ મીરભાઈ તો કૂતરો જોડ મજા આવી હોય કરતો. અને અહીં પપ્પા ને બધા વાતો કરે. તો જુઓ રાકા ભાઈ તો દૂધ લઈને આવ્યા. બળીનું બળી બનાવવાની. તો સ્પેશિયલ પાઠેથી દૂધ મંગાવ્યું. જુઓ બળીનું દૂધ આવી ગયું છે. અને હવે આપણે લઈ જઈશું. પકડી રાખી ઘેર જઈને બરી બનાવીશું. અને રેસીપી ચેનલનો વિડીયો બની જશે આપણો. તો ગાડીમાં તો પેકિંગ મૂકવું પડશે, નકર ઢોળાય એવું છે પાછું. ગાડીમાં છેક મહેસાણા લઈ જવાનું. તો પેકિંગ કરે ગાડીમાં લઈ જવા માટે. બસ એટલું બધું ના કરતું તો કોઈ ના થાય. બખાય ના એ તો વાત છોડી દેવાની. હા જુઓ મહેસાણા જવા નીકળીએ છીએ. મીના પપ્પાએ દૂધ લઈ લીધું બરી બનાવવા માટે. મીર ભાઈ તો અમારાથી આગળ બેસજો. આવજો આવજો. હા આવજો. ચલો ગાડીમાં બેસજો ભાઈ ફટાફટ. ભાઈ આવું નહીં હેડો. ના હવે અમે ઘેર હમણાં જઈશું. પાછું કાલ પેન આપવું પડશે. એવું છે. હા આવજો મેવાડા. જો હા આવજો. અને આ જો હોય તો એક બરીની દૂધની બહેણી અને એક સાસની બહેણી. બે બહેણીઓ હાચવવાની મારે. છેક મેવાડા સુધી હાચવવી પડશે. સાંજ થવા આવી. જુઓ આપણે નીકળ્યા છીએ મહેસાણા જવા માટે. ઘેર જઈને રસોઈ બનાવવાની છે. મેયરભાઈ તમારું ખાવું છે? ખાવું બહારનું? મેયરભાઈ બહારનું ખાવું છે. કોઈક લેતા જઈશું હેડો. અને દાદા માટે કોઈક બનાવી દઈશું. દાદા બહારનું ખાતા નહીં. ચાલો ફટાફટ મહેસાણા પહોંચીએ. પપ્પાનો તો ભાઈ બંધ મળ્યા. એમના જોડે બે ઇકો છે. બે છે ને એક કાઢ નાખી એમ ને. બરાબર બરાબર. લેબુ લીધા હતા પણ ત્યાં ભૂલી ગયા. ત્રાકાલા લાલવા આવશે તો અમે ઉભા રહ્યા છીએ લેબુની રાહ જોઈને. મી વેણા હતા ત્યાં ભૂલીને આવી ખાટલામાં. કાલા લાવી ગયા લેબુ લઈને. સેવાભાવી માણસ. સેવાભાવી માણસ છે. ખૂબ સેવાભાવી. આવજો. આ જય શ્રી કૃષ્ણ. જય માતા. બચ્ચું જાય પણ જારા જેવા જોઈએ છે. સામાન બધો કેવો લગાવે જુઓ કટીલા ઉપર. અને આગળ બધા જોઈશ દેખો કેટલો બધી આખી ઘર વખરી આ લોકો લઈને જતા હોય. નાનું બચ્ચું બેહાડ્યું લોકો. અને નાનું બચ્ચું બેહાડ્યું છે બકરીનું નાનું ચકડું છે. બધા બકરા જોઈ ઢગલા બંધ બકરા. હજુ દોડું ગાડીને જવા નહીં દેતા. જેવું સાંજ પડવા આવી છે. કેટલા મસ્ત સુરત દાદા દેખાઈ રહ્યા છે. ત્યાં પહોંચ્યા છીએ અત્યારે. અમે ઘરે આવી ગયા છીએ એટલે ભાજી પાવ લઈને આવ્યા છીએ. પણ દાદા માટે સબ્જી રોટી બનાવવાનું. ચલો સામાન કાઢી લઈએ ફટાફટ. મામાને ઉતારી અને દાદા માટે શાક રોટલી બનાવી લઈએ. પછી લરૂમમાં દાદા તો આરામ કરું છું. આપણા માટે તો ભાજી પાવ આવ્યો. દાદા તો ખાતા નહીં ભાજી પાવ. તો સબ્જી રોટી બનાવવી પડશે. તો ફટાફટ 4-5 રોટલી સબ્જી બનાવી લઈએ અને ખાઈ અને સૂઈ જઈએ. તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય માતાજી. જુઓ ભાજી પાવ પુલાવ અને ખાઈ લઈએ. રોટલી પણ છે સાથે બ્રેડ. પેલા બ્રેડ આપજો.